સ્કૂલમાં બનાવેલું જીમેલ આઈડી યાદ છે તમને? QT1234, લવર બોય, સ્વીટ એન્જલ. હવે આવા બધા આઈડી જ્યારે આપણે ઓફિસ માટે કે કોઈ ઓફિશિયલ વર્ક માટે ક્યાંક લખવાના હોય કે કોઈને કહેવાના હોય તો પણ શરમ આવે, રાઈટ? પણ હવે નહીં, કારણ કે એનું એક સોલ્યુશન મળી ગયું છે. હાય, હું છું હેલી. અત્યાર સુધી એવું હતું કે એક વખત જીમેલ આઈડી બની ગયું તો એના પછી તમે એને ક્યારેય ચેન્જ ના કરી શકો. પણ હવે ગૂગલ તમને એક ઓપ્શન આપી રહ્યું છે કે તમે તમારા જીમેલ આઈડીનું એડ્રેસ જો તમારે ચેન્જ કરવું હોય તો એ કરી શકો છો. અને તમારા જીમેલનું એડ્રેસ ચેન્જ કર્યા પછી તમારો જે પણ ફોટોગ્રાફ્સ છે, જે પણ ડેટા અંદર છે, જે પણ ડ્રાઈવ છે, એ બધું જ એમનું એમ સિક્યોર જ રહેશે. ઇનફેક્ટ જો તમને કોઈ તમારા જૂના ઈમેલ આઈડી ઉપર મેલ કરે છે ને તો એ ચેન્જ કરેલું તમારું જે નવું આઈડી છે એના ઉપર તમને મળશે જ. @gmail.com એની આગળનો જેટલો પણ પાર્ટ છે એ તમે ચેન્જ કરી શકશો. એના માટે તમારે જવાનું રહેશે myaccount.google.com પર. અહીંયાથી તમારે માય અકાઉન્ટ્સમાં જવાનું છે. પછી પર્સનલ ઇન્ફોર્મેશન પર ક્લિક કરો અને હવે ઈમેલ આઈડી પર ચેક કરો. અહીંયા જો તમને એક એડિટનું ઓપ્શન દેખાતું હોય ને તો તમે તમારા ઈમેલ એડ્રેસને અત્યારે ચેન્જ કરી શકશો. આ જે અપડેટ છે અત્યારે બધાના ફોનમાં અવેલેબલ નથી, આ ધીમે ધીમે રોલ આઉટ થઈ રહ્યું છે. સો જો તમારે ઈમેલ એડ્રેસ ચેન્જ કરવું હોય અને એડિટનું ઓપ્શન હોય તો તમે હમણાં જ કરી શકો છો, અને એડિટનું ઓપ્શન ના હોય તો તમારે થોડો વેઇટ કરવો પડશે. પણ સાથે અમુક કન્ડિશન્સ પણ છે, જેમ કે તમે 1 વર્ષમાં એક જ વખત તમારું ઈમેલ આઈડી જે છે, ઈમેલ એડ્રેસ એ ચેન્જ કરી શકો, અને લાઈફ લોંગ તમે માત્ર 3 વખત તમારું ઈમેલ એડ્રેસ ચેન્જ કરી શકશો. અને જો તમને તમારું ઈમેલ આઈડી કોઈ ઓફિસમાંથી કે કોઈ સ્કૂલમાંથી બનાવીને આપવામાં આવ્યું હોય ને તો એ ચેન્જ કરવું હોય તમારે તો એના માટે તમારે તમારા એડમિનિસ્ટ્રેટરની સાથે વાત કરવી પડશે. એ તમે જાતે ચેન્જ નહીં કરી શકો. તો જો તમે પણ તમારા ટીનેજમાં આવું ક્રિન્જ જીમેલ આઈડી ક્રિએટ કરી દીધું હોય ને તો હિયર ઇઝ ધ ચાન્સ, તમે અત્યારે એને ચેન્જ કરી શકો છો. સો આ રીલને સેવ કરી દો, જેથી કરીને તમારે જ્યારે ચેન્જ કરવું હોય તો તમને ખબર પડે કે કયા કયા સ્ટેપ્સ તમારે ફોલો કરવાના છે, અને બધાની સાથે શેર પણ કરી દો, જેથી કરીને એમને પણ જો ક્રિન્જ આઈડી બનાવી હોય તો એ લોકો પણ ચેન્જ કરી શકે. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લેજો.